श्रीमच्छारद पूर्णचंद्र विलसत् स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधुमर्चमानविरुधा तेश्चन्दनेर्कौसुमे हारे शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। सर्वावतारी सर्वोपरि पूर्ण पुरुषोत्तम नारायण भगवान श्री स्वामीनारायण गढ़पुराधिपति श्री गोपीनाथ जी महाराज, गोलोकाधिपति श्री कृष्ण नारायण, वैकुंठाधिपति श्री रामचंद्र भगवान तथा मंदिर में विराजमान सर्वे देवो, श्री विघ्न विनायक देव, श्री कष्टभंजन देव तथा सभा में विराजमान सर्वे श्रोतागण सर्वने मारा हेतथी जय स्वामीनारायण। मैत्रेय अवतार शतानंद मुनि विरचित श्रीमद सत्संगी जीवन ग्रंथ राजना 37 अध्याय सुधी आपणे कथानु श्रवण कर्યું। રાજકોટ ગવર્નર સર માલકમ ને દર્શન આપી પ્રભુ માઘ માસમાં સંવત 1864 માઘ માસમાં પાછા ગઢપુર પધાર્યા છે। મહારાજે વાસુદેવ નારાયણ એ અત્યારે છે ને વાસુદેવ નારાયણ ઓરડો એ જગ્યાએ એ સમયે પ્રભુએ વાસુદેવ નારાયણ અને રાધિકાજી સહિત સિંહાસન ત્યાં પધારેલું છે। એ સિંહાસનમાં બે ચરવિપ્રને સેવામાં રાખ્યા છે। મહારાજ ગઢપુરમાં રહી અનેક જન્માષ્ટમી, એકાદશી, પુષ્પદોલ उत्सव अनेक उत्सव करे અને ભક્તોને સુખ પમાડે છે। અભય રાજાના પરિવારને આનંદ પમાડે છે અને ભક્તોની પ્રાર્થનાથી અનેક ગામમાં જઈ અને ત્યાં ઉત્સવ કરી અને પ્રભુ પાછા ગઢપુર પધારે છે। મહારાજ અનેક શાસ્ત્રોનું શ્રવણ કરે છે। શ્રીમદ ભાગવત ઉપરા ઉપરી મહારાજે શ્રીમદ ભાગવતનું 7 વાર શ્રવણ કર્યું। પ્રાગજી પુરાણી નામ તો પ્રયાગજી એવું નામ છે, પ્રયાગજી પુરાણી, પ્રાગજી ભેગું કરી દીધું, શોર્ટ કરી દેમ કે ને ઉપનામ, હુલામણું નામ કયો, ઉપનામ કયો। મહારાજ એવી રીતે શાસ્ત્ર શ્રવણ કરે છે અને વિચરણ કરે છે। ત્યારે ભક્તોએ પૂછ્યું, પ્રભુ કે તમે બધે વિચરણ કરો છો તો અમારે ત્યાં આવો। ભક્તો કે જાવું પડે એટલે જાય, ઉત્સવ કરે, પાછા ગઢપુર। પણ પ્રતાપસિંહ રાજન પૂછે છે
કે સુરત મુનિ, હે મહારાજ, ભગવાન દરેક ગામમાં જતા અનેક ભક્તોને ત્યાં ઉત્સવો કરતા, તો એ પ્રભુ કેવા કેવા ઉત્સવ કરતા, કયા કયા ગામમાં જતા, એમના લીલા ચરિત્રોની તમે મને કથા સંભળાવો. સુરત મુનિ આંખો બંધ કરી ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારી અને એ લીલા ચરિત્રો સંભાળે છે. હે રાજન, ભગવાનના લીલા ચરિત્રોની તો શું વાત કરું. એ તો ગણા ગણાયને વીણા વીણાયને વિચાર કરો. દરિયાની રેતી તમારે ગણી શકો, વીણી શકો, ગમે એટલી તમે ભેરા જ રાખો, ભેરા જ રાખો. ખટારાના ખટારા ગણવા માટે મશીન મૂકી દો. ભગવાનના ચરિત્રો મહારાજ વચનામૃતમાં કહ્યું છે. ભગવાન કાંઈ ન આવડતું હોય એને તો અત્યાર સુધી એટલા વર્ષ અમે સત્સંગમાં રહ્યા, અનેક ચરિત્રો કર્યા, અનેક સભાઓ કરી, અનેક સંતોએ પૂજન કર્યું, એ બધું યાદ કરું. અત્યાર સુધી જે કર્યા, જ્યારે બોલે છે ત્યારે, અત્યાર સુધી ચરિત્રો કર્યા એ પણ ખૂટે એમ નથી. તો આખી જિંદગી પર્યંતના તો ખૂટે જ નહીં. એ સમય મહારાજ કીધું હોય પછી અંતર્ધાન થાય, એ સમય સુધીના ચરિત્રો 49 વર્ષોના તો ઘણા થઈ જાય. મહારાજે કહ્યું હોય ત્યારે ઉંમર કેટલી હોય? 40 હોય. વચનામૃતમાં કીધું કહ્યું છે, એટલે છેલ્લા 10 વર્ષના વચનામૃત છે. 76 થી 86, સંવત 1876 થી સંવત 1886 સુધીના છેલ્લા 10 વર્ષ. 39 વર્ષ મહારાજના હતા ત્યારે લખાવાની શરૂઆત થઈ. કારણ કે એ પહેલા તો વચનામૃત તો હોય મહારાજના, પણ લખાણ ન થયું હોય. બરોબર. એટલે મહારાજે કહ્યું હોય 40 વર્ષ, 40-45 વર્ષ સુધીના વચનામૃત, એટલે એ સમયનું વચનામૃત હોય તો એ પહેલાના જે મહારાજે ચરિત્રો કર્યા એ તો પછી તમે ગમે એટલા યાદ કરો, ખૂટ્યા નહીં. કાંઈ ન આવડતું હોય ને તો અત્યાર સુધી જે અમારા ચરિત્રો છે, ઉત્સવો છે, પૂજન સંતોએ કર્યું એ હોય, સભાઓ હોય, એ બધું યાદ કરો તો એ પણ તમારું કલ્યાણ. હવે આવી આટલા બધા ચરિત્રો, એટલે પછી સુરત મુનિ કહે છે, હે રાજન, મહારાજના ચરિત્રો તો અનેક, કેટલા કહું, પણ હું તમને કહું છું. જેટલી મારી સ્મૃતિમાં આવે એટલે હું તમને ચરિત્રો કહું છું. સૌવીર રાજ સુરસિંહ રાજા મત્સ્યાવ ગામ કે ને ફૈબા, ફૈબાનું નામ દેવિકા હતું. દેવિકા દેવી, હા, દેવિકા ફૈબા. એ ઘણા ફૈબા જ હાલે બધું. નામ ન ખબર હોય, કઈ જોવાનું નહીં, કઈ વાંચવાનું નહીં, કઈ જાણવાનું નહીં. ફૈબા ફૈબા કથા વક્તા ને એટલી ડિટેલ ન હોય, અને હોય તો એ કરે નહીં. અને એની પુત્રીનું નામ હતું તેજોવતી. હું તેજોવતી પુત્રી. એક પુત્ર પણ હતો, પણ નામ લખ્યું નથી. કારણ કે એ પુત્રની વહુને કારણે મહારાજે પછી મત્સ્યાવનો ત્યાગ કર્યો, ની મત્સ્યાવના વચનામૃતો ગઢપુરમાં નાખ્યા, એને જ કારણે થયું. એટલે હું નામ જાણીશ આમાં, કારણ કે સત્સંગી જીવનમાં વાંચતો થયો, એમાં આવ્યું નહીં. એ ગોતીશ, હશે, નામ તો હોય, પુત્રનું નામ પણ હોય, વહુનું નામ પણ હોય. કથામાં કોક કથામાં એ નામ આવે છે. લગભગ એ વહુનું નામ કુંવરબા છે, અને પુત્રનું નામ શોધવું પડશે.
મેં છે ને હું સત્સંગી જીવન બીજાએ લખેલું છે, એમાં બધું શોર્ટમાં છે સત્સંગી જીવન. હું એમાંથી વાંચું છું. પ્રોપર સત્સંગી જીવન વાંચેલું છે એકવાર, પણ અત્યારે એ નથી વાંચતું. બીજા વખતે લખેલું છે સત્સંગી જીવન. એટલે એમાં એને ખબર હોય એટલે લખ્યું હોય કે આ દેવિકા એ મત્સ્યાઓના દેવિકા એ ફૈબા, હા, એના પતિ સુર છે ને દીકરી તેજો હતી. પુત્રનું નામ એને નથી લખ્યું. કોક કોક વક્તા છે હરિસ્વરૂપ સ્વામીની કથા હોય તો એમાં એ આવે છે, વહુનું નામ આવે છે, અને એ જે વહુ છે એના પિતા એટલે કહેતા વેવાય એનું નામ પણ છે, પુત્રનું નામ નો ઉલ્લેખ નથી. છે આવશે, આપણે ગોતશું ગમે નથી, જડી જાય. હવે વાત કરે છે મત્સ્યાઓમાં મહારાજ પધાર્યા છે. એક માસ સુધી રહ્યા, વૈદિક ધર્મનું સ્થાપન કરવા યજ્ઞો કર્યા છે. બ્રાહ્મણો, સંતો, ભક્તો, ગરીબોને તૃપ્ત કર્યા છે. ખૂબ જ આનંદથી ઉત્સવો કરે છે. પ્રભુ પુષ્પ દોલોત્સવ મહારાજ કર્યો છે. ઢગલા ને ઢગલા ગુલાલ મગાયો છે, પાણીના હોજ ભર્યા છે, કેટલાય રંગો મગાયો છે, કેટલી પિચકારીઓ મગાવી છે મહારાજ માટે. સોનાના ઢોળ વાળી પિચકારીઓ. સંતો ભક્તો પણ ફૂલ પૂરા જોશમાં બધી તૈયારીઓ કરી છે. અને ફૈબા એમનું સમર્પણ પણ બહુ હતું. જે મહારાજને ભક્તો દૂધ માગે ત્યાં પાણી હાજર, પાણી માગે દૂધ હાજર, દૂધ માગે ત્યાં દૂધ પાક હાજર. બહુ એમ અતિશય. થોડીક છેલ્લે થોડીક ભૂલ કરી દીધી અહંકારને કારણે, એટલે જ. બાકી તો એમ સમર્પણ એટલે ટૂંકા પડે ઘણા. ઉદાહરણ ફૈબાનું દેવાય સમર્પણ માટે. મહારાજે કહ્યું માગો, હું પ્રસન્ન થયો કે મહારાજ તમે ભક્તો ઘરેણા વસ્ત્ર અર્પણ કરી પહેરતા નથી, દાનમાં આપી, તમે પહેરો. મારી માટે માંગ્યું, તમારા માટે કઈ માંગ્યું મહારાજ. તમે ક્યારેક કાળા ઉનાળામાં તડકામાં પગે ક્યારેક પહેર્યા વગર તમે નીકળો છો તો પ્રભુ તમે મોજડી પહેરો, એ વચન આપો. મારી માટે માંગ્યું, તું તમારા માટે કઈક માંગો. મહારાજ તમે ક્યારેક ચાલતા ચાલતા નીકળી જાવ છો તો પ્રભુ તમે ઘોડે બેસો, એવું તમે ઘોડે જ બેસ્યું એવું વચન આપો. મારે માટે માંગ્યું, તું તારા માટે કઈક માંગ. મહારાજ સંતો ભક્તો તમને બહુ જમાડવાનો આગ્રહ હોય તો બહુ તમને થાળ જમાડવાનો બહુ આગ્રહ કરે, તમે થાળ જમજો. એકાદશીએ તમે શું કહેવાય ઉપવાસ કરો છો, એ મને હૃદયમાં બહુ દુઃખ થાય છે, એમ કઠણ પડે છે પ્રભુ. તો એકાદશીમાં તમે ભક્તોના થાળ ગ્રહણ કરો. મારા માટે માંગ્યું ફૈબા, તમે તમારા માટે કઈક માંગો. ભગવાન થાકી ગયા. પણ ફૈબાએ પોતાના માટે કાંઈ ન માંગ્યું. કેટલું સમર્પણ, કેટલું. તો ત્યાં પુષ્પ દોલોત્સવની પૂરું જોશમાં તૈયારીઓ કરી છે. કુંડ ભરાઈ ગયા, ગુલાલોના ઢગલાઓ, પિચકારીઓ ભરી છે બધી બાજુ. બે ભાગ પાડી દીધા સંતોને હરિભક્તોને. મહારાજ હરિભક્તોના પક્ષમાં રહ્યા. પછી કારણ કહીશ. હરિભક્તોના પક્ષમાં રહ્યા. સંતો તો તૈયાર જ હોય મહારાજને પૂરેપૂરા રંગમાં, અને હરિભક્તો સંતોની સામે. બેનો એના ટોળામાં હોય, એ તો અલગ હોય બધું. એટલે પછી જેવી એમ મહારાજ જય બોલાવે ને તરત પિચકારીઓની રમ જટ બોલે, જાણે તમે એમ એવા ફુવારા છોડે ને કલર વાળા, જાણે આમ પ્રકાશના શેરડાઓ હોય ને કલરે કલરના, તો સૂર્યના સપ્તરંગી મેઘ ધનુષ્ય જેમ કલરના શેરડા પડે ને, એમ લેઝર હોય લાલ કલર નો આવે, પીળા કલર નો આવે. તમે જોઈ શકો રાતમાં કે શેરડો આમ હાલો જાય છે, એમ જાણે એવી પિચકારી જોરથી મારે ને મહારાજ ને, જાણે આમ પૂરેપૂરું એમ નવરાવી દે પૂરેપૂરા. મહારાજે બધા છોટી પડ્યા. હરિભક્તો સંતો ને સંતો હરિભક્તો ને એકબીજાને એવા ઘેરા છે
બેનો પણ દૂરથી એમ જોવે છે, એને તો જોઈને જ પછી આનંદ લેવાનો, ગમે એવી મીઠાઈ હોય ડાયાબિટીસ વાળાને જોઈને જ આનંદ લેવાનો હોય, સુગંધ જ લેવાની હોય એને તો કઈ બટકું મોઢે મુકાય ને, અને મૂકે તો ઇન્જેક્શન તૈયાર રાખવું પડે. દૂરથી આનંદ લે છે બેનો કે હે હું અમારા દુર્ભાગ્ય છે કે ભગવાન અહીંયા ઉભા છે ને અમને રંગવા નથી મળતું. એ તો ગઢપુર જયારે પુષ્પદોલોત્સવ રંગોત્સવ કર્યો ત્યારે બહેનોમાં મહારાજ ગયા. શું કામ? એ તો ભક્તો એ બહુ હેરાન કરે મુંજાણા નકળાણા, એટલે પછી બહેનો ટોળામાં ઘૂસી ગયા, બહેનો એ રંગી નાખ્યા. પછી આ જ લીમડે આનો બાપ, આમ તો આ તો છોકરો, આ જ લીમડાનો જે પિતૃ વૃક્ષ કહેવાય ને એના ઉપર જડ્યા હતા. મુકુંદ બ્રહ્મચારી મુજી બ્રહ્મચારી આવ્યા, ખંભે બેસારી નિજ દાસ ને અંશે બેઠા નાથ નિરખ્યા. જાણે બ્રહ્મા બેઠા હંસે. શું લખ્યું છે નિષ્કળાને? બ્રહ્મા હંસ ઉપર બેઠા હોય ને નિજ દાસ ને બેઠા હંસે. અંશ એટલે ખંભે. એ મૂળજી બ્રહ્મચારી નું છે. અને બીજા એક ભક્તોનું આખ્યાનમાં આવે છે મહારાજ ખભે બેઠા હોય. બોલો આલસી ખાંચી હતા માંગરો મુસલમાન, પણ એને ખુદા તરીકે નિશ્ચય થઈ ગયો તો એના ખભે બેસીને નદી એ નાવા જાય. ઓજસ્વતી નદી એ નાવા જાય, માથે બે પગ મારે ડૂટી, એનો પગ તો પહોંચી જાય, ડૂટી મારે હળખણા રહ્યો ને નીચે પાડી. એ તો ભાઈ રમુજી મહારાજ તો રમતિયા મોજમાં હોય એટલે પછી મોજ જ કરાવે બધા. પછી નદી આવે ત્યારે મહારાજ ખંભે ઉભા થાય અને પછી કૂદકો મારી અને નદીમાં પડે. એવી છે ને આપણે કુંડળ વાળા નિયમ ચેષ્ટામાં છે, એમાં ગંગારામ મલ છે. ગંગારામ મલના ખંભે ઉભા રહીને કૂદકો મારે છે. તો આલસી ઘાંચીનું ચરિત્ર છે. ઘણા ભક્તોના ખંભે બેઠા એટલે નિષ્કુળાનંદ સ્વામી લઈશું. નિજ દાસને અંશે બેઠા નાથ નિરખ્યા છે. જાણે બ્રહ્મા બેઠા હંસે નાથ નિરખ્યા. દ્રગે દીઠા છે, બે માંથી એક છે. એટલે બહુ રંગોત્સવ દિવ્ય કર્યો છે. દેવતાઓની ઠઠ જામી, ઈશ્વર આવી ગયા છે. ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા, શિવ, આદિક, વૈરાટ, નારાયણ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, અક્ષર મુક્તો, ગોલોક મુક્તો, વૈકુંઠ મુક્તો, શ્વેતદીપના મુક્તો, વૈદિકાશ્રમના મુક્તો, ગંધર્વો ગાન કરે, અપ્સરાઓ નૃત્ય કરે, યક્ષ, કિન્નર બધા, વિદ્યાધર, ઋષિ મુનિઓ, આખું બ્રહ્માંડ, આખી સૃષ્ટિ ભગવાનની ચરિત્રો જોવા આવે. ભગવાનની કથા થતી હોય ને, જેમ કહેવાય ને રામાયણ થતી હોય, હનુમાનજી કોઈ દિવ્ય રૂપે આવે, એમ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ હતા અને કંઈક નવો ઉત્સવ, કંઈક નવો ચરિત્ર કરે ને દેવતાઓ હાજર થઈ જાય. કે આવું પછી નહીં જોવા મળે, આવા દર્શન પછી નહીં થાય. એક જ વાર આવે બ્રહ્માંડમાં. અડધી આયુષ પૂરી થાય ત્યારે બ્રહ્માંડની અડધી આયુષ્ય હોય 50 વર્ષ, તો એ અત્યારે 50 વર્ષ બ્રહ્માંડના પૂરા થઈ ગયા એમ સમજો. બ્રહ્માંડની અડધી આયુષ્ય પૂરી થઈ ગઈ. પછી આ પુરુષોત્તમ નારાયણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી આવ્યા. હવે બ્રહ્માંડની અડધી આયુષ્ય બાકી છે. આ દિવસના 1.5 પહોર થયા છે. 4 પહોર હોય, 3 કલાકના 4 પહોર હોય, 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત, 1.5 પહોર થયા છે. એટલે 4.5 કલાક થયા દિવસના. શ્વેતવારા કલ્પ દિવસ. આપણે કેમ આજે પાંચમ છે ને કે ચોથ? પાંચમ છે ને, ચોથ છે, શ્રાવણ વધી ચોથ. આપણે એમ કહીએ બરાબર, દિવસ ચોથ છે, તો એને બ્રહ્મામાં એ કલ્પ કહેવાય. તો એને શ્વેત વારાહ કલ્પ કહેવાય. શા માટે? તો વારાહ ભગવાને
હિરણાક્ષ પાસેથી જે પૃથ્વી હતી રસાતળમાં એને બહાર જળ ઉપર સ્થાપિત કરી, એટલે કલ્પનું નામ પડ્યું છે શ્વેત વારાહ કલ્પ. 6 મનુ ગયા એમની આપણે વાત કરી હતી. સ્વયંભૂ, સ્વરોચિત, તામસ, ઉત્તમ, રૈવત અને ચાક્ષુષ 6 ગયા અને 7મો વૈવસ્વત અત્યારે શરૂ છે. એની કથાનું શ્રવણ આપણે ભાગવતમાં આવે છે. કર્યું હજી એની થોડીક ડિટેલ આપણે લઈશું. વૈવસ્વત મનુના વર્ષની હજી કથા આવશે. તો બહુ દિવ્ય એવો પુષ્પદોલોત્સવ રંગોત્સવ મહારાજે મત્સ્યાઓમાં કર્યો. સભા ભરીને બેઠા, એ બધું પૂરું થયું. એ બધું કે હવે સ્નાન કરવા, સ્નાન વાગી શુદ્ધ થઈને કપડાં બદલીને બેઠા, બધાને ઠાકોરજી જેમાં એટલે મહારાજજીમાં બધાને સંતોને, ભક્તોને, વિપ્રોને, ગરીબોને જમાડ્યા. પછી સભા કરીને બેઠા. હવે અસલી વાત હવે આવે છે. સભામાં શું બોલ્યા છે? મહારાજ કહે છે સભામાં કે બ્રાહ્મણો પોતાના તપના તેજથી દેવોને પણ સેવક બનાવે છે. દેવતાઓ એની સેવા કરે એવા બ્રાહ્મણ હોય. દેવતાઓ માગવા આવે, દધીજી ઋષિ પાસે માગવા આવ્યા ને, તમારું અસ્થિ આપો, કમરનું હાડક્યું વૃત્રાસુરને મારવા છે. ઇન્દ્ર પાસે હું તાકાતની ખામી છે, પણ બ્રાહ્મણનું તપ છે ને એની જેટલી તાકાત નહીં. દેવતાઓ સેવા મહારાજ વાત કરે છે. જે રાજા બ્રાહ્મણોને રાજી કરે છે એનું રાજ સુખેથી જાય છે. સુખેથી રાજ આનંદ થાય. એના રાજમાં ચારે બાજુ આનંદ આનંદ રહે, દુષ્કાળ ન પડે. અંગરાજ હતા, અંગ દેશના રાજા. એને બ્રાહ્મણોને દાન દેવાનું કહ્યું. દાન દેવાનું કહ્યું પણ દાન આપ્યું નહીં, તો બ્રાહ્મણો દેશ છોડી નીકળી ગયા. ઇન્દ્રે વરસાદનો નળ બંધ કરી દીધો, ચકલું બંધ કરી દીધું. બોલો કેટલાય થોડાક વર્ષ દુષ્કાળ પડ્યો તો પછી મરવા જેવા થઈ ગયા બધા, કે કેમ થયું આવું. પછી કોઈ સમર્થ હોય એને કીધું કે આ બ્રાહ્મણોનો અપરાધ છે, દાન આપવાનું કહ્યું ને ન દીધું એટલે. તો હવે ઋષ્યશૃંગ મુનિ એકલ શૃંગી વનમાં તપ કરે છે, બ્રહ્મર્ષિ છે, એ અહીંયા પગ મૂકે ને ત્યારે વરસાદ શરૂ થશે. તો કેટલો પ્રતાપી વિપ્રનો તપનો. અપરાધ કરે દેશનું, રાજનું કેવું નુકસાન થાય. અને એ બ્રાહ્મણ સમર્થ હોય એને એ પગ મૂકે અને કેવું રાજનું સારું થાય. એ બે ઉદાહરણ આમાંથી આવી ગયા. નૃગ રાજા હતા, એને એક વિપ્રને ગાય દાનમાં આપી દીધી દાનમાં, પણ રાજની ગાય વારે ચરતી હતી. એટલે બીજી જયારે પાછું દાનમાં દેવા બીજી વાર વાત આવી ત્યારે બીજા વિપ્રને દાનમાં દેવાઈ ગઈ રાજની ગાય વાળે. એટલે ઓલો કે ભાઈ મને દીધી હતી કેમ આ બીજાને આપી દીધી? બીજો એમ કે મને દીધી છે, લાવો પાછ અમારી ગાય. એટલે થયું કે તમે અપાઈ ગઈ છે તો હું તમને બીજી આપું, એનાથી સારી આપું. નહીં, મારે ઈ જ જોતી. બોલો કે ભાઈ મારે આ જ જોઈએ, મારે બીજી નથી જોતી. મારે શું કરવું? પેલા કીધું કે હે દાન દેવામાં તને વિવેક નથી, જ્યાં કાચીડો થઈ જાય. કાકીડો આપણી પાસે કાકીડો થયો. બોલો એકનો ધ્યાન એટલું ધ્યાન ન રાખ્યું દાન દેવામાં. બીજા વિપર કીધું એ મહારાજ આને જો હું તો આપું એમ જ છું, પણ હું ક્યાં ના પાડું છું? જો શાપ આપ્યા, તમે કઈક અનુગ્રહ કરો. જા ભગવાન શ્રી કૃષ્ણના હાથે તારો ઉદ્ધાર થશે. બસ આનાથી શું જોઈએ? શાપ એને વરદાન કરી દીધું. નકર માણસનો દેહ હોય ભગવાન મળે આમાં તમારી ભગવાનનો અવતાર થયો એ જ સમયે તમે પ્રગટ થાવ, તમારું પ્રાગટ્ય પૃથ્વી ઉપર થાય એવું થાય? તમારો જન્મ હોય જ નહીં. અને ભગવાન પ્રગટ થયા હોય આપણે એ સમય હોય તો પણ ભગવાન ઓળખાવા સહેલા નથી.
હરિસિંહ રાજે કેટલું લિસ્ટ માર્યું હતું? 17 પ્રશ્નો હતા. તમારો દેશ કયો, જન્મ કયો, જ્ઞાતિ કઈ, વેદ, શાખા, પ્રવર, ગોત્ર, પિતા કોણ, ગુરુ કોણ, તમારો સંપ્રદાય કયો, શાસ્ત્ર કયા, દેવ દેવી એની પૂજા કઈ રીતે, ઉપાસના કઈ રીતે, ભક્તિ કયા પ્રકારની છે, કેટલા પ્રશ્નો આપણે લીધું હતું ગઈકાલે. પછી નક્કી કર્યું નહીં આ ભગવાન બરોબર. એમાંય શિયાળીના શિવરામ વિપ્રને એને મોકલેલા, એને સમાધિ કરાવી, ગોલોકમાં રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ પ્રભુના દર્શન કરાવ્યા. પછી એમનો નિશ્ચય પાકો થયો, પછી હરિસિંહ રાજાને પણ નિશ્ચય થયો અને આશ્રિત થયા. એટલી લાંબી પ્રોસેસ કરે. હામાં ભગવાન હતા ત્યારે મનાય, ન કરે તો ભગવાન તો ગમે 400 ભગવાન છે અત્યારે હાલતા ચાલતા આખા ભરતખંડમાં ફરે છે. તો એમ ભગવાન થઈ જવાય? આ તો શાસ્ત્રમાં હતું, એવું નથી કે શાસ્ત્રમાં નહોતું ને સ્વામિનારાયણ ભગવાન ચડી ગયા છે. વાસુદેવ મહાત્મ્યમાં છે, ગરુડ પુરાણમાં છે. ધર્મદેવા તદાત મૂર્તો ભવિષ્યામગો દ્વિજઃ આવશે. નરનારાયણ નિશે છે, નરનારાયણ નું નિમિત્ત બનાવીને પ્રગટ થશે. સ્વામી નામો, સ્વામી નામના હરિ ભવેત, સ્વામીના નામે પ્રગટ થશે. ચોખ્ખું લખ્યું. ધર્મદેવ ભક્તિદેવી થકી નરનારાયણ નું નિમિત્ત બનાવી જનિષ્ય ઉત્તરે દેશે, ઉત્તર દેશમાં પ્રગટ થશે. સ્વામી નામે પ્રગટ થશે. સહજાનંદ સ્વામી એવું ચોખ્ખું નામ પણ લખેલું શ્લોક આવે છે, એ સંભળાવીશ તમને, લાવીશ એકવાર. છે ગરુડ પુરાણ કઈ જગ્યાએ કેટલામો શ્લોક, વાસુદેવ મહાત્મ્ય કઈ જગ્યાએ કેટલો શ્લોક, બધું ડિટેલમાં 2-3 જગ્યાએ કે આ થશે, પ્રગટ્ય થશે. કારણ કે વાસુદેવ મહાત્મ્ય નારાયણ ભગવાને સ્વયં પોતે ઋષિ મુનિઓ નારદજીને કહેલું છે. એ વાસુદેવ મહાત્મ્ય એમાં પૂછ્યું છે તમે ક્યારે ક્યારે પ્રગટ થશો, તો એ બધું વિસ્તારથી લખેલું છે કે આ જગ્યા આ અવતાર, આ અવતાર, આ અવતાર. આ સહજાનંદ સ્વામી એ અવતારની વાત પણ લખેલી છે. સ્વામી નારાયણ એમાં સ્વામી એટલું લખ્યું છે. અને પાછું ધર્મદેવ અને મૂર્તિ, મૂર્તિ એટલે ભક્તિ દેવી, એનું નામ લખ્યું છે. જનિષ્ય ઉત્તરે દેશ, કૌશલ દેશનું નામ લખ્યું ને એવું શ્લોકમાં છે. તો પછી હું પછી બાકી હોય, પણ તોય મેં ખાતરી કરવી જ પડે ને. કલ્કી અવતારનું લખેલું છે, નથી આ 400 ફરતા કલ્કી અવતાર ગણાય છે, અત્યારે ફરે છે કલ્કી અવતાર છે. પણ હજી તો વાર છે, 4,28,000 વર્ષની વાર છે કલ્કી અવતાર. કળયુગના અંતે થવાનો છે, ટાઈમ આપેલો છે. હજી નો દીધો તોય તે હજી તમે ખાતરી કરી શકો ત્યાં જઈ. અને અત્યારે તમારે કરી લો જેટલાની કરવી હોય એટલી, ભગવાન લાગે તો તમને. તો આવી રીતે વાત કરીને ભગવાન વિપ્રનો અપરાધ કરે, દુઃખ થાય, વિપ્ર પ્રસન્ન થાય તો ભગવાન ભેટાડી દે. એટલે પછી એ સુરસિંહ રાજાએ પૂછ્યું કે પ્રભુ, તો એવા કોણ હતા કે જેણે બ્રાહ્મણોને રાજી કર્યા, અને કયા ઉપાય કરીને રાજી કર્યા, તો એ તમે અને કઈ રીતે સુખી થયા એની વાત કરો. પ્રભુ કીધું, હે રાજન સાંભળો. હવે લિસ્ટ આવે, લગભગ 10 રાજાઓનું લિસ્ટ છે. 10 રાજાઓ કઈ કઈ રીતે બ્રાહ્મણોને રાજી કર્યા ને એમાં બધી ડિટેલ છે. મહારાજ બહુ લાંબુ ચરિત્ર, બહુ લાંબુ કર્યું. વિપ્રનો મહિમા, બ્રાહ્મણને દાન આપવાનો મહિમા, એની પ્રસન્નતાનો મહિમા કેટલો બધો છે ને, એ મહારાજે બહુ વિસ્તારથી વર્ણન કર્યું. એટલે જ મહારાજ 84 કરતા, અમદાવાદ હોય, દભાણ હોય, જેતલપુર હોય, મોટા મોટા યજ્ઞ કરે, વિષ્ણુયાગ, અતિરુદ્ર, મહાવિષ્ણુયાગ, કેટલાય બ્રાહ્મણો જમાડે, કેટલી ખોબે ધોબે દક્ષિણાઓ આપે. શા માટે? બ્રાહ્મણોસ્ય મુખમાસિત, બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. બ્રહ્મ વાક્ય જનાર્દન, એવો સમર્થ તપસ્વી બ્રાહ્મણ બોલ્યો એટલે ભગવાન બોલ્યા એમ સત્ય સમજવું, એટલો મહિમા છે. હવે કે છે મહારાજ
કે પૂર્વે કેટલાય ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓ બ્રાહ્મણો અને વિપ્રોને રાજી કરીને અક્ષય સુખ પામ્યા છે, આનંદ પામ્યા છે, દેશમાં પ્રજામાં અતિશય સુખ પામ્યા છે. તો કયા કયા છે? તો સૌપ્રથમ મરુત રાજા. મરુત રાજા છે આગ્નિદ્ર, એના વંશમાં પ્રિયવ્રતનો પુત્ર અગ્નિદ્ર, અને એના વંશમાં આ મરુત રાજા થયા છે. અથવા ધ્રુવના બે ભાઈઓમાંથી એકના પક્ષમાં થયા, કારણ કે એમ તો બે ભાઈઓ છે એ મનુના વંશમાં જ. સૂર્યવંશ અને ચંદ્રવંશી અલગ ક્યાંથી પડ્યો? તો આપણે ચંદ્ર અને ઈલા એનાથી બુધનો, બૃહસ્પતિની પત્ની તારા એને, અને એનાથી ઈ ચંદ્ર ઉપાડી ગયો. હવે એ દેવતાઓનો અંદરો ડખો એને ઉપાડી ગયો ચંદ્ર. પછી એનાથી પુત્ર થયો બુધ. બુધ ફરે ને સૂર્યની સૌથી પહેલો, સૂર્ય પછી બુધ આવે. એ બુધનો પુત્ર પુરુરવા થયો. ઈ પુરુરવાનો જે વંશ ચાલ્યો એ ચંદ્રવંશ. બરોબર. અને આ ઇક્ષ્વાકુ કોણ છે? ઇક્ષ્વાકુ અત્યારે વૈવસ્વત મનુ શરૂ છે. એ મનુનો જે વંશ એને સૂર્યવંશ કહેવાય છે. એ વંશમાં રામચંદ્ર ભગવાન પ્રગટ થયા. રામ ભગવાન સૂર્યવંશમાં પ્રગટ થયા, પણ કહેવાય રામચંદ્ર. પાછળ ચંદ્ર લાગે. કૃષ્ણ ભગવાન તો ચંદ્રવંશમાં હતા, એટલે એને નામથી કૃષ્ણચંદ્ર લાગે છે. હવે બધાની વાત કરે. મરુત રાજા એટલા બધા રાજસુ યજ્ઞો, અશ્વમેધ યજ્ઞો, બહુ યજ્ઞો કર્યા, બહુ વિપ્રોને દાનમાં દીધા. એટલે દેવતાઓ અને ઋષિ મુનિઓ તો એની સાથે પક્ષમાં, પણ દેવતાઓ ને ઇન્દ્ર બધા વિરોધમાં. કારણ કે ઇન્દ્રનું કામ એવું કે જો બહુ રાજસુ યજ્ઞ 100 કરે ને, 100 રાજસુ યજ્ઞ કે 100 અશ્વમેધ યજ્ઞ કરે ને, તો એનું રાજ ગયું. ઇન્દ્રનું કેવું છે બસ, એટલે બહુ વિઘ્ન કરે. અને ઇન્દ્ર ગુરુ બૃહસ્પતિ, એટલે એનો પક્ષ તાણે. એટલે રાજાને કહ્યું, મરુત રાજા, કે તારે બહુ યજ્ઞ ન કરવા. હવે યજ્ઞ કરવામાં ઋત્વિજ હોય એ બૃહસ્પતિને રાખતા. બૃહસ્પતિ યજ્ઞ કરાવે બધા. એને ના પાડી દીધી, હવે કોને ગોતો? પછી નારદજીને પૂછ્યું કે તમે એનો ભાઈ નાનો છે ને એનો વિરોધી છે, કારણ કે એના ભાઈની પત્નીને બૃહસ્પતિ ઉઠાવી ગયા. આ જો હતો કેવી તકલીફ દેવતાઓમાં. ગુરુઓના, ઇન્દ્રના ગુરુ છે દેવગુરુ બૃહસ્પતિ, તોય તે પોતાના ભાઈની પત્નીને ઉપાડી બૃહસ્પતિની પત્નીને ચંદ્ર ઉપાડી. આવા ખેલ દેવતાઓમાં હાલે છે પૃથ્વી ઉપર, તો હું બોલવાનું હોય. સંવર્ત નામ છે ભાઈનું. બહુ શોધખોળ કરી. અવધૂતના વેશે હતા, ગાંડા જેવા વેશમાં હતા, કોઈ ઓળખે નહીં એવી રીતે. જેમ જડભરત હતા એમ રહેતા. પરાણ માંડ મુશ્કેલીથી શોધ્યા ને કહ્યું કે તમે યજ્ઞમાં તમે ઋત્વિજ થાવ. ઘણી બધી પ્રાર્થના કરી, ત્યારે યજ્ઞમાં ઋત્વિજ થયા. યજ્ઞ સંપન્ન કરાયો. એ મરુત રાજાએ એટલા વિપ્રોને દાન દીધા ને કે તમે દક્ષિણા ઉપાડી ન શકે, એટલા બધા દાન કર્યા. અને એના જે યજ્ઞ હતો, સભા હોય, તો એમાં પીરસવા વાળા વાયુદેવ અને સાક્ષી દેવ. વાયુ બધા 49 વાયુ હોય. આપણે વાત થઈ ને ઇન્દ્રની, 49 મરુદગણ છે. એ વાયુ અને સાક્ષી દેવો તો એ બધા પીરસવામાં. અઢળક દ્રવ્ય બ્રાહ્મણોને દાનમાં આપ્યું છે. પછી સુહોત્ર રાજા થયા. એ સુહોત્ર રાજાએ એટલા બધા યજ્ઞ કર્યા, એટલા બધા વિપ્રોને દાન આપ્યા ને, તો એ ઇન્દ્ર સોનાની વૃષ્ટિ કરે. આપણે કેમ પાણી પડે એમ સોનું પડે ઉપર. સોનાના મગર, સોનાના માછલા, સોનાનું બધું ચિત્ર વિચિત્ર
પ્રતિમાઓ મૂર્તિ હોય સોનાની પડે, કઈક કઈક સારું છે, કોઈના માથે નહીં પડતું હોય, નકર પતી જાય ને. માથે આવ્યું હોય સોનાનું એક એટલું કમ તો ગઠોડો આવ્યો હોય તો એ માથું ભાંગી નાખે. પણ એવું કહેવાય છે કે નદીઓમાં સોનું ચાલ્યું જાતું, સોનાની માછલીઓ સોનાની મગરો નદીની અંદર વહેતી હોય અને બધું સોનું એ વિપ્રોને દાનમાં આપ્યું છે. એના રાજમાં ખેતી કર્યા વગર પૃથ્વી અનાજ આપતી. કેટલી બધી બ્રાહ્મણોની પ્રસન્નતા હશે એની પર. તેવા સુહોત્ર રાજા થયા. પછી અંગ રાજા થયા. અંગ રાજાનું તો શું વાત કરીએ. એ અંગ રાજાએ બ્રાહ્મણોને દાનમાં આપ્યું 1,00,000 ગાય, 1,00,000 બળદ અને 1,00,000 ઘરેણા આદિ શણગારેલી કન્યાઓ, વિપ્ર કન્યાઓ બ્રાહ્મણોને દાનમાં આપી. 1,00,000 વિચાર કેટલું બધું થાય. 1,000 રાજસુ યજ્ઞો અને 100 અશ્વમેધ યજ્ઞો એને કર્યા. એવી રીતે અંગ દેશે પણ વિપ્રોને ખૂબ દાન આપી અને પ્રસન્ન કર્યા. યુવનાશ પુત્ર માંધાતા રાજા એ જ્યારે જન્મ્યો એ પહેલા પુત્ર કામેષ્ઠી યજ્ઞનું જે અભિમંત્રિત જળ હતું, રાત્રે ઉઠી રાજાને તરસ લાગેલી તે પી ગયો. પીવાનું રાણીને હતું, પુત્ર એને થાય, પોતે પી ગયો એટલે એના પેટમાં ગર્ભ આવ્યો. એટલે થયું કે આને કેમ કાઢવો. પછી એની એક પડખું ચીરી બાળકને કાઢ્યો. હવે માતાને તો દૂધ આવે નહીં એ ટાઈમે, કારણ કે છોકરો આવે તો દૂધ આવે. હવે આને ધવરાવવાનું, સ્તનપાન કરાવવાનું, દૂધ પાન વ્યવસ્થા શું કરવી. એટલે ઇન્દ્રએ કહ્યું કે મામ થાતા એટલે મને થાય, મને એટલે આંગળી, એક આંગળી પેલી આંગળી દીધી એના મુખમાં, અમૃત રસ એના શરીરમાં ગયો એટલે તરસ એની ભૂખ તરસ જતી રહી. એટલે એનું નામ પડ્યું માંધાતા. અને એની પત્નીનું નામ હતું શશબિંદુ. પત્નીનું નામ શશબિંદુ, પુત્ર માંધાતા. બરોબર. અને માંધાતાની બેનનું નામ હતું બિંદુમતી. આ વાંચવામાં આવ્યું, આ ભાગવતમાં છે. બરોબર. એટલે એ માંધાતા રાજાએ પણ બહુ યજ્ઞ કર્યા, બહુ એટલે અતિશય યજ્ઞ. સોનાનો પર્વત, એવા સોનાના 3 પર્વત થાય ને મોટા મોટા, એટલું દાન બ્રાહ્મણોને કર્યું. 100 અશ્વમેધ યજ્ઞ, 1,000 રાજસુ યજ્ઞ પણ એને કર્યા. બહુ એટલે બહુ દાનમાં દીધું. દિલીપ રાજા પણ એને તો, દિલીપ રાજાએ તો શું કર્યું કે જે પુરોહિત બેઠા હતા ને યજ્ઞમાં, એક પુરોહિત ને 1,000 હાથી, 1,000 હાથી એવું દાન કર્યું. એક પદ્મ રત્ન, એક પદ્મ એટલે 100 અબજ ઉપર થાય એટલા પદ્મ રત્નોનું દાન કણવ ઋષિને કર્યું. કેટલું દાન થયું. અંગરાજા એને 1,00,000 કન્યાઓ ઘરેણાએ સહિત શણગારેલી વિપ્રોને દાનમાં દીધી. એક કન્યા, એક રથ, 4 ઘોડા જોતરેલો રથ, એમાં બેસે પાછળ 1,000 ગાયો ચાલી જાય એવી એક કન્યાને 1,000 ગાયો પ્રત્યેક બ્રાહ્મણને દાનમાં આપી છે. યયાતિ રાજા, નહુષના પુત્ર યયાતિ, એ યયાતિ રાજાએ પણ ખૂબ યજ્ઞો કર્યા. એ તો એનું તો કામ એવું કે કોઈ મહાબળીઓ હોય શક્તિશાળી, એ હાથમાં દંડ એટલે લાકડી લે અને એ જ્યાં સુધી ઘા કરી શકે ને એટલી ચોરસ વિસ્તારમાં યજ્ઞની વેદીઓ કરવાની અને પછી એમાં હોમ કરવાનો, જપ કહેવાય, આહુતિ આપવાની, એવી રીતે યજ્ઞ. એને તે 100 રાજસુ યજ્ઞ કર્યા, 1,000 અશ્વમેધ યજ્ઞ.
100 રાસુ યજ્ઞ, 100 અશ્વમેધ યજ્ઞ ને 1000 અશ્વમેધ, 1000 રાસુ યજ્ઞ કર્યા. બહુ જાજુ કહેવાય. 100 કરો, 1 કરો ને ભી પડી જાય. 1 કરવો ને ફેણ આવી જાય, આખી પૃથ્વી જીતવી પડે. 1 અશ્વમેધ કરવું હોય તો એ તો બધા ચક્રવર્તી રાજા હોતા હોય, એટલે એની સામે તો કોઈ પડે એવું હતું નહીં, બધાને જીતી લે. કોઈ સામે જ ન પડે. પેલા તો પડ્યો હોય ભૂલમાં તો એનો સફાયો બોલી જાય. તો યયાતિ રાજાએ પણ ખૂબ વિપ્રોને દાન કર્યું છે. શિબી રાજા આખી પૃથ્વી જીતી. શિબી રાજાનું આખ્યાન તો બહુ પ્રચલિત છે. ઇન્દ્ર અને અગ્નિને થયું કે હવે આપણે પરીક્ષા કરીએ. ઇન્દ્રને થયું પરીક્ષા કરીએ. અગ્નિને હોલો બનાવ્યો, પોતે બાજ થયો, પાછળ પડ્યો અને હોલો શિબીના ખોળામાં આવ્યો. તમારો શરણાગત છું. બાજ આવ્યો કે મારું ખાજ છે, ખોરાક છે, આપી દો. તાર જોતો માગી લે, હું તમારે શરણાગત. બોલો, મને ભૂખ લાગી છે, આના વગર તમે મરી જશે. એટલે કરવું કે તને બીજું માંસ આપશે, પણ અમે જીવતું ખાઈ. તો પછી તને જીવતું કંઈક બીજું પ્રાણી દઈએ નહીં, અમારે આ જ જોઈએ. અમે જીવતે જીવતું ખાઈ ને તો જ અમને મજા આવે. તો હું મારા શરીરમાંથી આપું. બોલ, સારું, વાંધો જોખાયું. એક બાજુ હોલો ને એક બાજુ પોતાનું સાથળ કાપી, પોતે શિબી રાજા પોતે કાપી મૂકે. કાપતો જાય, મૂકતો જાય, મૂકતો જાય, હાથ પગ બધું પતી ગયું. બધી જેટલું માંસ મૂકતો જાય, ઓલું હોલો તો એમનામ સ્થિર, વજન ઓલું હરખું થાય જ નહીં. પછી બહુ થયું ને, પછી માથું કાપવા ઉપર આવ્યો, માથું ચડાઈ દે. માથું કાપવા જાય તે ઇન્દ્ર પ્રગટ થયા. કારણ શિબી રાજાની દાનવીર તરીકે આખા જગતમાં પ્રસિદ્ધિ હતી, એટલે ઇન્દ્ર પોતે પરીક્ષા કરવા આવ્યા. ઇન્દ્રે હાથ ફેરવો, પાછું શરીર હતું એવું થયું અને વરદાન દીધું કે જાઓ, તમારા રાજ્યમાં સમૃદ્ધિ ખૂટશે નહીં. એ શિબી રાજાએ એવડા મોટા એટલા બધા યજ્ઞો કર્યા, એટલા બધા દાન દીધા. તમે વિચાર કરો, સોનાની માછલી, ખબર નહીં વખતે સોનાની માછલી હું કામ દાનમાં આપતા હોય. સોનાની માછલીનો પર્વત આખે આખો, એટલી બધી બ્રાહ્મણો દાનમાં દીધી. એ તો પછી સોનું સોની ઘડાવીને પછી જે કરો એ માછલી તરીકે દાનમાં દીધું. હશે કઈક માછલી પેલા બનાવતા શું કામ હશે? માછલી માછલી બનાવવી તો કઠણ ને, પાછી સોનું ઓગાળવાનું અને પછી ફરમાં મૂકીને માછલી પાડવાની, પછી એમાંથી માછલી બને, પછી એનો આખો પર્વત કરવાનો, પછી દાનમાં દેવાનો. પછી બ્રાહ્મણો પછી એને સોની પાસે લઈ જાય, એમાંથી ઘરેણા કરાવી. એટલે કેટલી લાંબી પ્રોસેસ થઈ જાય. ડાયરેક્ટ ઘરેણા દાપવા જોઈએ ને, પણ તો હોનું દીધું એટલું. એક પર્વત હોનું જોઈ ગયો હોય તો એ મગજ ફેલ થઈ જાય. કેટલું દાન! સોનાના ડુંગરો ડુંગરોનું દાન, ક્યાં વાત છે! એ મરુદ રાજા, સુહોત્ર રાજા, શિબી રાજા, અંગ રાજા, દિલીપ રાજા, યયાતિ રાજા, માંધાતા, કેટલા 7 રાજા થયા. 7. હજી એક રહી ગયા, ભરત રાજા. દુષ્યંત પુત્ર ભરત રાજા કહેવાય ને. નાનો હતો ત્યારે 8મા રાજા છે. નાનો હતો ત્યારે સિંહના દાંત ગણતો, મોઢું ફાડી. એટલે ફાડી જોતો હોય નહીં, સિંહ તો પતાવી દે, પણ એટલું પરાક્રમી એમ સમજવાનું. એમ બહુ પરાક્રમી એટલે સિંહ સાથે લડાઈ લે એવો એમ સમજવાનું. નાનો બાળક હોય એને મગજમાં આવતું ન હોય પેલા કે સિંહ ને પાસે જવાય, જોઈને જ ભાગે પેલા. પણ એટલો ડર તો ન હોય એમ સમજીએ, પણ સિંહ ને મોઢું ફાડી શકે એટલી તાકાત તો હોય નહીં બાળકની. તો મોટો યુવાન થઈ જાય ને હજી શક્તિશાળી થાય તો હજી સિંહ નું મોઢું ખોલી શકે, એ સમજમાં આવે. એ વખતે એટલી શક્તિશાળી રાજાઓ હતા. 1000 હાથીનું બળ હોય ભુજાઓમાં. ભીમ હતો 10,000 હાથીનું બળ હતું. દુશાસન હતો, એની બાજુમાં 1000 હાથીનું બળ હતું. એટલે શક્તિશાળી રાજાઓ હતા. પણ બાળક સિંહ નું મોઢું ખોલીને દાંત ગણે એટલું બધું પછી ઓવર થઈ જાય. મહિમા પરાક્રમ ઠીક છે, પણ એ ભરત રાજાએ પણ 1000 રાજસુ યજ્ઞ ને 100 અશ્વમેધ યજ્ઞ કર્યા. બ્રાહ્મણોને ખૂબ જ દાન આપ્યું. 1 કરોડ
ગાયોનું દાન દીધું. કેટલી? 1 કરોડ ગાયો. જેટલી ગાયો હતી ને એની પાસે, જેટલી ગાયો, જેટલા અશ્વ ઘોડાઓ, બધુંય દાન દીધું. બોલો કેટલું એમ 1 કરોડ ગાયો. અત્યારે પૃથ્વી પર ગણવા બેસો 1 કરોડ ગાયો હશે કે નહીં વિચાર આવે પેલા. અત્યારે આખી પૃથ્વી પર ગોતવા જાવ તો તમને કદાચ ગણી શકો તો હોય કે ન હોય, પણ એ સમય દાનમાં 1 કરોડ ગાય દીધી તો એ કેટલું એમ દાન દીધું કહેવાય. 8 રાજા થયા ને, 8 રાજાની વાત કરી મહારાજ. દુષ્યંત પુત્ર ભરત, યુધિષ્ઠિર રાજાએ તે રાજસુયજ્ઞ કર્યો. યુધિષ્ઠિર રાજા કૃષ્ણ ભગવાન એ સમયે ઋષિઓની સેવામાં હતા. બોલો, ભગવાન પોતે ઋષિઓના હેઠા પતરાવાળા ઉપાડે તો એ બ્રાહ્મણોનું મહત્વ કેટલું ભગવાનના મનમાં પણ. એટલે આવી રીતે મહારાજ કીધું કે બ્રાહ્મણોનો બહુ મહિમા છે. મદાશ્રિતેર નૃપેર ધર્મ શાસ્ત્ર માશ્રિત્ય મા ચાખિલા પ્રજા સ્વ પુત્રવત પાલ્યા ધર્મ સ્થાપ્યો ધરાતલે. રાજા હોય એને શાસ્ત્ર પ્રમાણે ચાલી અને પ્રજાનું પુત્રની પેઠે પાલન કરવું. આવી રીતે સુરસિંહ રાજાને બ્રાહ્મણોનો મહિમા કહી, બ્રાહ્મણો, સાધુઓ, ગાય, ગરીબો, પ્રજા, એમની રક્ષા, એમને સુખી કરવા એવો બધો ઉપદેશ રાજાને આપ્યો છે. આવી બધી વાત કરી અને 1 માસ સુધી રોકાણા. કેટલા? 1 મહિનો. મહારાજ એક ગઢપુર બહાર 1 મહિનો રહેવું એટલે સહેલી વાત નથી ને. 1 મહિનો એટલે અભય રાજાના પરિવારને કેવી તકલીફ. જીવબા, લાડુબા, પાંચુબા, નાનુબા, દાદા ખાચર બધા તો ભૂખ લાગી હોય 4 દીથી અને તમે જેમ અન્ન સુકાયેલો રોટલો મળી જાય તો તમારે અન્ન માટે, અન્નના ટુકડા માટે તમે તડપતા હોય ને એવી તડપ એમનામાં ભગવાનના દર્શન. એટલે જ તો ગઢપુરને ઘર બનાવ્યું. હું ગઢડું મારું એ કદી નથી મટવાનું. હજી સુધી આપણે ગઢડા કહેવાય, સ્વામીના લખાય ને ગઢડા કાઉસમાં સ્વામી ના, આમ તો સ્વામિનારાયણ ના એવું લખવાનું હતું પણ બહુ લાંબુ થઈ જાય એટલે સ્વામી ના કરીને કે હજી સુધી કહેવાય. લખાણમાં આવી ગયું, પોતાનું વચન સિદ્ધ કર્યું. ગઢડા એમ કેવી કયું ગઢડા? સ્વામિનારાયણ ગઢડા નગર છે, ગીર ગઢડા છે, બીજા 2-4 ગઢડા છે હજી. ગઢડા એમ કે તો કયું ગઢડા? તો સ્વામિનારાયણ. તો એને ખબર પડે ઘણા ગઢડા છે. સુરસિંહ રાજાને ખૂબ ખૂબ ઉપદેશ કરી અને મહારાજ મત્સ્યાઓથી પાછા ગઢપુર પધાર્યા. ગઢપુરમાં અભય રાજા અને પરિવારને આવ્યા ત્યારે સામેથી સામયું કર્યું, આગતા સ્વાગતા કરી, ખૂબ સન્માન કર્યું, પૂજન કર્યું. મહારાજને સભામાં પધાર્યા છે. સભામાં બેઠા મહારાજ અને કથા વાર્તા ઉપદેશ કરે છે. મહારાજ અહીંયા પણ જન્માષ્ટમીના ઉત્સવ હોય, એકાદશીના ઉત્સવ હોય, ચૈત્ર સુધી નવમી, રામનવમીના ઉત્સવ હોય, એ ઉત્સવો મહારાજ અહીંયા કરે છે. પછી થોડોક સમય થયો એટલે સિદ્ધપુરના ભક્તો આવ્યા અને મહારાજને કહ્યું કે પ્રભુ અમારે ત્યાં તમે પધારો. મહારાજ કહ્યું એ ભલ ખાચર ને આમાં શું છે? ભગવાન પરતંત્ર છે, પોતાના ભક્તના પણ નોકર છે. ભગવાન છે ને, હું સ્વતંત્ર નથી, હું મારા ભક્તને આધીન છું. ભક્તાધીન જ કહેવાય છે. નોકર હોય એના માલિકને આધીન હોય,
એમ ભગવાન છે એના ભક્તને આધીન છે. ભક્ત આધીન ભગવાન. સુદર્શન ચક્ર અંબરીશ નો દ્રોહ કરવાથી દુર્વાસાની પાછળ લાગ્યું. શિવજીએ ના પાડી દીધી, બ્રહ્માજીએ ના પાડી દીધી. નારાયણ ભગવાને કહ્યું કે ભાઈ આ મારું કામ નહીં, હું તો મારા ભક્તોનો દાસ છું, ગુલામ છું, નોકર છું, આધીન છું, પરતંત્ર છું. તમે જેનો દ્રોહ કર્યો ને એની પાસે માફી માંગો તો સુદર્શન ચક્ર પાછું જાય. પછી અમરીશના પગે પડ્યા ત્યારે સુદર્શન ચક્ર પછી સિંહાસનમાં પાછું બેઠું. અમરીશ રાજા તો સિંહાસન ઉપર બેસતા જ નહીં, એ તો ભગવાનની સેવામાં હોય, રાજકાજે પ્રદાન કરે. સુદર્શન ચક્ર સિંહાસન ઉપર બેઠું હોય, કોઈ સીમા ઉપર આવે કે રાજમાં કઈ તકલીફ થાય, સુદર્શન ચક્ર ને ફેસલો બોલાવી લે દુશ્મનો. કોઈ હળીદ નો ખબર છે સુદર્શન ચક્ર બેઠું છે, કોઈ રાજા હિંમત જ ન કરે અમરીશ રાજાના રાજમાં કઈ સીમાડે કઈ અટક ચાળો કરવાની. એટલે આવી રીતે ભગવાન તો પરતંત્ર છે. અભય રાજા પરિવાર સામે નજર કરી કહ્યું કે હું થોડાક સમયમાં પાછો આવી જઈશ. આ ભક્તોની ઈચ્છા છે. ગરુડું તો મારું ઘર છે, ક્યાં જઈશ, ફરી ફરીને અહીંયા જ આવીશ. એટલે પછી કહ્યું પ્રભુ વેલા વેલા આવજો. જાવ એમ તો શું કહીએ, પણ વેલા પાછા આવજો. ભક્તની તમે ભાવ જો, વિનમ્રતા, પ્રેમ, લાગણી, સ્નેહ, નમ્રતા, વિવેક, વિનય જુઓ. જાઓ પ્રભુ એમ નથી કીધું, પ્રભુ વેલા આવજો એમ પ્રાર્થના કરી, વિનંતી કરી, સ્તુતિ કરી, તમે વેલા આવજો. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી વિચરણ કરતા કરતા સિદ્ધપુર પધાર્યા છે. એ સિદ્ધપુરમાં મહારાજ સભા કરીને બેઠા. ત્યાં બિંદુ સરોવર છે. કપિલ મુનિનો આશ્રમ હતો. આમ તો કરદમ ઋષિનો આશ્રમ હતો. કપિલ મુનિનો જન્મ એ જગ્યાએ થયો. હવે એમાં બિંદુ સરોવર કહેવાનું કારણ શું, મહારાજ સભામાં કહે છે. કરદમ ઋષિએ ભગવાન નારાયણનું એટલું તપ કર્યું, એટલું તપ કર્યું, આખું શરીરમાં ફક્ત તમને ચામડી તમારા હાડકાને અડી જાય ને એટલું એમ તમને સ્નાયુ દેખાય. મહારાજને કેમ નીલકંઠ વેશે તમે સ્નાયુ જોઈ શકો, એવું એમનું અતિશય કૃશ અને દુર્બળ શરીર જોઈ નારાયણ ભગવાન જ્યારે પ્રસન્ન થયા ત્યારે એટલા બધા જોઈને એટલા બધા વિચાર આવી ગયો ને આંખમાંથી આંસુ પડ્યા. પોતાના ભક્તનું આવું કૃષ શરીર જોઈ અને ભગવાન પણ ઉદાસ થયા. ભગવાનને દુઃખ થયો, હો મારે માટે કેટલું તપ કર્યું. અને ભગવાન નારાયણના નેત્ર કમળમાંથી જે અશ્રુઓ નીકળ્યા ને અને જે જગ્યાએ પડ્યા એ બિંદુ સરોવર હજી છે. બિંદુ સરોવર સિદ્ધપુર શા માટે કહેવાય છે, તો કપિલ મુનિ ત્યાં માતા દેવહૂતિ થકી પ્રગટ થયા અને માતાને સાંખ્યનો ઉપદેશ કરી સિદ્ધ ગતિ આપી, એટલે એને સિદ્ધ પદ ક્ષેત્ર કહેવાય છે અને અત્યારે સિદ્ધપુર કહેવાય છે. તો આવી રીતે મહારાજે એ બિંદુ સરોવર અને સિદ્ધપુર એની કથા કરી છે. આગળ મહારાજ તીર્થોનો મહિમા અને વ્રત વિધિ એનો વાત આગળના અધ્યાયોમાં પ્રભુ કહે છે. એ કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. અંતે શ્રીજી મહારાજ અને શ્રી ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય.